પહેલા રેકી કરવી, પછી પ્લાનને અંજામ આપી શકે એવા સભ્યો પસંદ કરવા અને સાથે મળી શિકાર કરવો. ધોકાથી માથા ફાડી 7 નિર્દોષોની હત્યા કરનારી ગેંગ કંઈક આવી જ રીતે ગુનાને અંજામ આપતી. ધંધુકાથી લઈ આખા સૌરાષ્ટ્રમાં લૂંટફાટ કરતી આ ગેંગ કેવી રીતે ઝડપાઈ? જુઓ દિવ્ય ભાસ્કરની ક્રાઇમ સિરીઝ અસુર. કહાનીના બે મુખ્ય ચહેરા ચંદુ અને બાવલી. આ બંટી બબલીનું જોડું 9 લૂંટારાઓનું ગેંગ ઓપરેટ કરતું, જેમાં એ બંને સિવાય દીકરાઓ, જમાઈઓ અને મિત્રો પણ સામેલ હતા. દરેક લૂંટની સેમ પેટર્ન. ચંદુ અને બાવલી રેકી કરે, ગેંગ મેમ્બર સિલેક્ટ કરે, ખેતર પાસે જ રાતવાસો કરે, રાત્રે વિક્ટીમને અધમુઆ કરી લૂંટ મચાવી ભાગી જાય. આમ જ અમરેલીના દરેડમાં એક લૂંટ કરી, પણ અહીં ઘરધણી જીવતા રહી ગયા અને સવારે ફરિયાદ પહોંચી અમરેલીના એસપી નિર્લિપ્ત રાય સુધી. અને અહીં જ અભણ પણ શાતીર લૂંટારુઓ એક ભૂલ કરી બેઠા. ઘરધણીનો મોબાઈલ ચોરી, સિમ કાર્ડ તો બદલી દીધું, પણ પોલીસને તે નંબર મળી ગયો અને એક લોકેશન ટ્રેક થયું. પોલીસ એ લોકેશન પર એટલે કે લાઠીદળ પહોંચી. દરવાજો ખુલતા જ સામે એક મહિલા. અંદર જઈને જોયું તો 8-9 મજૂરો હતા.